સુરેન્દ્રનગરના થાન પાલિકાના સભ્યોને ગોંધી રાખ્યાનો આક્ષેપ લાગ્યો છે। પોલીસે રસ્તામાં 20 થી વધુ સભ્યોને ગોંધી રાખ્યાનો આરોપ છે। લખતર પાસે પોલીસે ગોંધી રાખ્યાના આરોપથી ખળભળાટ મચી ગયો છે। પ્રમુખ અને ઉપપ્રમુખ પદ નક્કી કરવા જવા ન દીધાનો આરોપ છે। લોકશાહીની હત્યા કરવામાં આવી હોવાનો સભ્યો દ્વારા આરોપ કરાયો। થાન પાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખ પદ જાહેર થયા બાદ વિવાદ યથાવત છે। ચૂંટાયેલા સભ્યોને ગોંધી રાખ્યાના આરોપ બાદ રાજકારણ ગરમાયું છે। 16 સભ્યો એકાએક ગાયબ થતા સવાલ અનેક ઉઠ્યા હતા અને આરોપ છે કે લખતર પાસે તેઓને ગોંધી રાખ્યા અને આરોપ બાદ ખળભળાટ મચી ગયો છે। થાનગઢ પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીનો મામલો છે। પાલિકાના ચૂંટાયેલા સદસ્યો ગુમ થયા હતા અને તે મુદ્દે રાજકારણ ગરમાયું છે। અહીંયા લખતર આગળ બીજા આગળ એક સ્ટોપે અમને પોલીસવાળાએ રોકી રાખ્યા અને અમને ત્યાંથી નીકળવા દેવામાં આવ્યા નથી। અમે અમારા છોકરાઓને નાના નાના હારે લઈને આવ્યા હતા। અમને રોડ ઉપર તડકામાં એ લોકોએ અમને ત્યાંથી નીકળવા દીધા નથી અને એ લોકો અમને પૂછે છે કે ટાઈમ શું થયો છે, 3 વાગ્યા સુધી તમને અહીંયાથી હટવામાં નહીં આવે। અને છોકરાને લઈ લઈને તો અમને પોલીસવાળા જવાની ના પાડતા હતા। રિક્ષા ઊભી રાખી તો રિક્ષામાં જવાની ના પાડતા હતા। તો એમને પ્રમુખ કેમ બની શકે? અમારી સાથે અમે 3 સભ્યો હતા ને પાછળ ગાડીમાં ઘણા સભ્યો હતા, બધાને કોઈને જવા જ નથી દીધા। આજે ચૂંટાયેલા પ્રતિનિધિઓને નગરપાલિકાના પ્રમુખ માટે મતદાનથી વંચિત રાખવા, એ લોકોને ગોધી રાખવા, 16 થી વધારે સભ્યોને ગોધી રાખવામાં આવ્યા। સભ્યો દ્વારા કહેવામાં આવ્યું કે જે લોકોએ અમને રોક્યા છે એ પોતાની ઓળખ પોલીસ તરીકે આપે છે, ક્યાંક ને ક્યાંક એમની ગાડીની ચાવીઓ કાઢી લેવામાં આવી, વગેરે વગેરે જે આક્ષેપો લાગ્યા છે, આ ખરેખર લોકશાહી દેશને કલંકિત કરે આવી ઘટના આજે સુરેન્દ્રનગરના થાનગઢમાં ઘટી છે।